हाय दोस्तों, तो आज આપણે વાત કરવાના છીએ કે હવે લગન સિઝન ચાલુ થઈ ગઈ છે તો કેટલા લોકોના ઘરે હવે લગન આવતા હશે તો હવે લોકો સ્ટેટસ મૂકવા માંગે છે કે ભાઈ એક ફોટો આવે કેવી રીતે બનાવવા। અત્યારે લોકો એક દિવસ અગો 2 દિવસ પછી 3 દિવસ બાકી એવી રીતે ફોટા બનાવતા હોય છે તો એડિટિંગ કરવાની જરૂર પડે છે। પણ હવે તમારે એવું કંઈ કરવાની જરૂર નથી। હું એક એપ્લિકેશન લઈને આવી ગયો છું તો ચલો સ્ક્રીન પર હું બતાવી દઉં। તો આ કન્વા એપ્લિકેશન છે કેનવા એની અંદર આપણે જોઈ લઈએ તો સૌ પહેલા આપણે એપ્લિકેશનમાં જઈશું તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપ્યા છે તમે અહીંયાથી બનાવી પણ શકો છો। ક્રિએટનું ઓપ્શન છે અહીંયા પણ આપણે અહીંયા સર્ચ બારમાં ક્લિક કરીશું તો સર્ચ બારમાં ક્લિક કરીને અહીંયા આપણે લખીશું કે વેડિંગ કાઉન્ટડાઉન આપણે લખીશું અહીંયા તરત જ આવી જશે। અહીંયા તમે કોઈ પણ વિડીયો બનાવવો હોય ફોટો બનાવો તમે અહીંયા નામ લખી શકો છો। તો આપણે જોઈ લઈએ તો હું અહીંયા સર્ચ કરું છું વેડિંગ કાઉન્ટડાઉન। અહીંયા જો ઘણા બધા ફોટા આવી ગયા છે તો આ ફોટામાંથી આવો જ ફોટો બનશે પણ તમારો ફોટો આવી જશે। એવી રીતે તમારે જોવું હોય તો હું એક વિડીયો બતાવી દઉં। એક ફોટો તમને લઈ લઉં આમાંથી બતાવી દઉં એક ફોટો લઈને તો આપણે જોઈ લઈએ। આપણે એક ફોટો પહેલાં લઈ લઈશું। અહીંયા તમે કંઈ પણ વિડીયોમાં સર્ચ કરી શકો છો કંઈ બી ફોટો તમે એડિટ કરવા માંગતો હોય તો જોઈ શકો છો। પણ આ પેડ એપ્લિકેશન છે અમુક ફ્રી છે જે ફ્રી હશે હું તમને બતાવીશ। 17 દિવસનું આની અંદર આવશે જો અહીંયા બતાવે છે અહીંયા 14 દિવસ ફ્રી ટ્રાયલ આપણે કરીશું। એ 14 દિવસ માટે ફ્રી છે એના પછી પેડ છે પૈસાથી છે। તો આપણે 14 દિવસની અંદર આપણે બધા ફોટા જે બી બનાવવાના હોય એ આપણે બનાવી દઈશું। તો આપણે આગળ જોઈએ કે કેવી રીતે ફોટા બનાવવા। તો આની અંદર અમુક પેડ હશે આપણે પેડ નહીં લઈએ આપણે જે ફ્રી હશે એ જ આપણે ફોટો લઈશું। તો અહીંયા સર્ચ કરીશું આપણે સર્ચ બારમાં કે વેડિંગ કાઉન્ટડાઉન ફોટો એટલે તરત બધા આવી જશે ફોટા। આપણે સર્ચ કરી લઈએ। એની પહેલાં કહી દઉં દોસ્તો આ વિડીયો ઉપર આપણે ઘણા બધા વિડીયો મૂકતા હોઈએ છીએ અને સમજવા લાયક પણ અને શીખવા લાયક પણ આપણે વિડીયો મૂકતા રહીએ છીએ। તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કોમેન્ટ કરી દેજો। તો આપણે જોઈ લઈએ ચલો સ્ક્રીન ઉપર અહીંયા આપણે સર્ચ કરીશું વેડિંગ કાઉન્ટડાઉન। જો અહીંયા હું એક પેડવાળો ફોટો તમને બતાવી દઉં। આ પેડવાળો ફોટો છે પૈસાવાળો કે આ તમે પૈસાથી કરી શકો છો। એ આવી રીતે ઇમેજ આવશે તમારે ખબર પડવી જોઈએ। એક સિમ્બોલ અહીંયા આવશે અહીંયા લખેલું હશે કે ભાઈ પેડ છે એમ। તો આપણે આ નહીં જોઈએ અત્યારે આ તો તમને બતાવું છું ખાલી આપણા ફ્રીવાળી જોઈશું। તો ક્લિક કરીશું આની પર એના પછી અહીંયા આપણે ઇમેજ આવી ગઈ। આ 3 નંબર છે એની અંદર ફોટો છે દેખાય છે તો 3 નંબર પર આપણે ક્લિક કરીશું। ક્લિક કર્યા પછી આપણે ગેલેરીમાં જઈને ફોટો લઈશું કોઈ પણ। અહીંયા ક્લિક કરું છું હું એના પછી અહીંયા ગેલેરીનું ઓપ્શન આવી ગયું। એના પછી આપણે ગેલેરીમાં જઈશું। ગેલેરીમાં ક્લિક કર્યા પછી અહીંયા આપણું ગેલેરી ઇમેજ આવી જશે। તો એક ફોટો લઈ લઈશું કોઈ પણ। હું એક ફોટો લઈ લઉં છું કોઈ પણ ટેમ્પરરી અત્યારે ફોટો લઈ લઉં છું। તમારે જે પ્રમાણે ફોટો સેટ થાય એ પ્રમાણે તમે લેજો। અત્યારે હું કોઈ પણ ખાલી ટેમ્પરરી ફોટો લઈ લઉં છું। તમે એથી આને આગળ પાછળ પણ કરી શકો છો। ડિલીટ કરવું હોય તો ડિલીટ કરી શકો છો। એને ચેન્જ પણ કરી શકો છો રિપ્લેસ કરી શકો છો। અહીંયા જો તમે નામ પણ લખી શકો છો નીચે જે પણ જેમના પણ મેરેજ હોય તો તમે નામ લખી શકો છો એમનું નીચે એ પ્રમાણે તમે બનાવી શકો છો। દેખો અહીંયા તમે નામ પણ લખી શકો છો। એડિટિંગ તમે અહીંયા ખુદ કરી શકો છો। અહીંયા હું દેખો ટેમ્પરરી નામ લખું છું રાહુલ। દેખો આવી રીતે તમે કોઈ પણ જોડે હોય તમારું પાર્ટનર એનું પણ તમે નામ લખી શકો છો અહીંયા। એના પછી એડિટ બી તમે કરી શકો છો। એથી અહીંયા ખસાવી પણ શકો છો ઉપર નીચે આજુબાજુ ક્યાં પણ કરવું હોય એથી તમે બધું સેટઅપ કરી શકો છો। એના પછી અહીંયા તમે ડેટ પણ નાખી શકો છો કે ભાઈ આપણે અહીંયા ડેટ નાખી લઈએ। જોઈ લઈએ આપણે ડેટ નાખીને તો આવી રીતે તમે ડેટ પણ નાખી શકો છો લગ્નની। તો જોઈ લો તમે આવી રીતે દેખો બનાવી શકો છો પૂરી ઇમેજ। અહીંયાથી ઘણા બધા ઓપ્શન છે તમે જોઈ શકો છો તમે ખુદ ચેક કરી શકો છો। ઉપર સેવનું બટન છે આપણે સેવ પર ક્લિક કરીશું। સેવ પર ક્લિક કર્યા પછી આપણે દેખો બતાવી દઉં ઉપરની લાઇનિંગ છે સેવ કરવા માટેની તો આપણે સેવ કરીશું। એના પછી ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીશું।
એના પછી અહીંયા ડાયરેક્ટ ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરીશું. ડાયરેક્ટ ડાઉનલોડ ઉપર જ ક્લિક કરવાનું. ચેકબોક્સમાં તમે ક્લિક ના કરતા, ડાઉનલોડ ઉપર ડાયરેક્ટ ક્લિક કરજો. ડાઉનલોડ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા સેવ થશે તમારો ફોટો. આ એકચ્યુઅલી એક વિડીયો થોડું બનશે 10 સેકન્ડનું કે 5 સેકન્ડનું, તો તમે સ્ક્રીનશોટ લઈને તરત ક્રોપ કરી નાખજો તો તમારા પિક બની જશે, ફોટો બની જશે અને આ સીધો તમારા ગેલેરીમાં જ આવશે ફોટો. તો આવા જ વિડીયો આપણે નાખતા રહીએ છીએ. તો વિડીયોનો ગમ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ઘણા બધા વિડીયો છે જે આપણે જોઈશું અને સમજીશું. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.